તો સાંસદ રામભાઈ મોખરિયાએ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાને ટકોર કરી। રાજકોટથી હરિદ્વાર અને અયોધ્યા ટ્રેનને લઈને ટકોર કરી, જેમાં ટ્રેન માટે લાંબા સમયથી રજૂઆત કરતો આવું છું તેવું જણાવ્યું। પત્રકારો પણ કહે છે રામભાઈનું કંઈ ઉપજતું નથી। લોકલ ટ્રેનના લોકાર્પણ દરમિયાન રામભાઈએ ટકોર કરી। એક અયોધ્યાની ટ્રેન અમને આપે અને એક ખાસ અમારી ટ્રેનની ડિમાન્ડ છે હરિદ્વારની, કે સૌરાષ્ટ્રમાંથી લગભગ દરરોજ પુષ્કળ લોકો ધાર્મિક પ્રવાસ માટે, કથા માટે, કોઈને કોઈ કારણસર ફરવા વગેરે જતા હોય છે અને સૌરાષ્ટ્ર રાજકોટનો પાટનગર છે એટલે રાજકોટથી ડેઇલી એક ટ્રેન મળે। મીના સાહેબ આપણે ઘણી વખત વાત થયેલી છે અને ઉપર પણ રજૂઆત કરી છે, તો મનસુખભાઈ એટલું એમાં પૂરક થઈ અને અમને એક રાજકોટથી હરિદ્વારની ટ્રેન મળે એવી એક ખાસ વિનંતી છે અને વર્ષોથી રજૂઆત કરું છું, પણ મીડિયાવાળા એમ કે રામભાઈનું કંઈ ઉપજતું નથી ઉપર, એટલે હવે એનો ટોન એ સાચો હશે કે જે કંઈ હોય, પણ જો ટ્રેન મળી જાય તો લોકોને સુખાકારી મળે અને ટ્રેન ક્યાંય ચેન્જ ન કરવી પડે। ખાસ તો મુશ્કેલી એ થાય છે કે ઉંમરલાયક લોકો હોય છે અથવા ગ્રામ્ય વિસ્તાર હોય, ટ્રેન ચેન્જ કરવામાં, અને રેગ્યુલર જો અહીંથી ટ્રેન મળે તો પેસેન્જર પણ પુષ્કળ મળે એમ છે।